16 ઉમેદવારોના ફોર્મ આજે અહીંયા ભરવામાં આવ્યા છે। અમને એવી ખાતરી છે કે આ વખતનું બોર્ડ એ ભારતીય જનતા પાર્ટીનું એપીએમસીમાં બોર્ડ બનવા જઈ રહ્યું છે અને જે અત્યાર સુધી એપીએમસી કામગીરી કરી છે, સરકાર સાથે રહીને આ એપીએમસીનો વિકાસ થાય, ખેડૂતોના જે કંઈ પ્રશ્નો હોય પ્રશ્નોનો ઉકેલ આવે અને ખેડૂતોની મુશ્કેલીઓ વહેલી તકે દૂર થાય એના માટેના તમામ પ્રયત્નો ખેતીવાડી બજાર સમિતિ અને સરકારના પ્રતિનિધિ તરીકે, ધારાસભ્ય તરીકે અમારી પણ એમની સાથે તમામ સહકાર હશે। સાથે સરકારમાંથી જે કંઈ ગ્રાન્ટો ફાળવવાની હશે કે સરકારમાંથી જે કંઈ મંજૂરીઓ લાવવાની હશે એ તમામ મંજૂરીઓ લાવીને એપીએમસી ધમધમતું થાય એવા પ્રયત્નો અમારા તરફથી કરવામાં આવશે। હું આ તમામ 16 ફોર્મ ભરનાર અમારા ઉમેદવારોને અત્યારથી અભિનંદન અને શુભેચ્છાઓ પાઠવું।